કારીગર કોણ છે તાબે અમે સમોસાનો? પલ્લે બરોબર છે. એ તો આપણે ખાવા માટે એમ નહીં, પણ વધે ને પશુ મીઠું નાખશું. મેદાનો રોટલ્યો થાય છે. આ બાજુ સમોસા બનવાના તૈયાર થઈ ગયા. પણ આપણે ઘરના સમોસા આજે ટ્રાય માર્યો. મસ્ત સમોસા. આજ પહેલી વાર સમોસા બનાયા નહીં. મસ્ત સમોસા બની ગયા. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. તો આજે આપણે બનાવવાના છે ઘેર સમોસા. તો અમે કઈ રીતે સમોસા બનાવીએ છીએ વિડીયો પૂરો જોજો. અને ઓના પહેલાં આપણે એકવાર સમોસા બનાવ્યા હતા ઘેર, ખાસો ટાઈમ થઈ ગયો. હવે આજે ફરીથી સમોસા બનાવવાના છે. તો વિડીયો છે એન્ડ સુધી જોજો, મજા આવશે. તો આપણે વિડીયો કરી દઈએ ચાલુ. ગાઈઝ, આજે બનાવવાનું છે એક સ્પેશિયલ સમોસા. એટલે વટોણા લાવી દીધા છે. આપણે આખો વિડીયો બનાવીએ. હા, કારીગર કોણ છે તાબે અમે સમોસાનો? પલ્લે હાલ લેવડો આપણે જોઈએ. ગીતાઈ બનાવ્યા હતા શાન ખબર? આ તો પોસ વડ છે તાન બનાવ્યા નહીં ભાઈ, એટલે થયો પલ્લે. રઘુ, એ તા મમ્મીને સમોસા બનાવે છે, આમ જોજે. ભાવે છે તને? હા, લેવડા બનાવડો. આપણે સમોસાનો આખો વિડીયો બનાવીએ. તો એ શેવી રીતના બનાવે છે. તો પહેલાં વટોણા ફોલાય છે અને બટાકો બફાવા મૂકે છે આ બાજુ તપેલીમાં, અને આ બાજુ વટોણા ફોલાય છે. એ રઘુ, આમ જોજે. ભજ્જુ બનાવવાનું છે એમ કે છે? નહીં બનાવીએ હો. ઓકે. તો આવું જ નાખવાનું છે. બીજું ધોણા, કોથમીર. હા, અલે ઓય ઓય ઓય, શું છે? વિડીયો બનાવીએ છીએ કે સમોસા બનાવવાના છે. એનો સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે. સમોસા સેવી રીતના બનાવીએ છે આપણે ઘેર ગામડામાં સમોસા છે રીતના બનવું છે. અને એવું છે કે તોણી નહીં બોલે ઉતાવળ. તો આપણે વટોણા ફોલી દીધા છે. પછી કોથમીર વટાય છે અને બટાકો બફાવા મૂક્યો. પછી પ્રોસેસ કરે આપણે વિડીયોમાં બતાવીએ. તો શેક એન્ડ સુધી વિડીયો જોજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈઝ, આ બાજુ બટાકો બફાઈ ગયો. હવે ફોલવાનો ગરમ લાય છે ને, પાણી શિયાળામાં નાવાનું કમમાં આવે એવું છે બટાકા વાળું. આ કાપી લેજો અમુક જે હોય ને. આવો એ તો દબાણું છે એટલે એવું થઈ. હા, દબાણું છે પણ કાપી લેવાનું એવું. આ તો વળગ્યું છે એવું કારું કારું. સારું જ છે પણ બગડી પેલી એ થઈ જતું. બટાકો ફોલીને પછી બધું મિક્સ કરી દેવાનું. એમ શાક બનાવી દેવાનું પહેલાં. ના, આપણે આગળ આખો વિડીયો બનાવીએ સમોસાનો. આમાં આ બટાકો ફોલાય છે. બટાકો ફોલીને પછી આગળ આપણે વિડીયોમાં બતાવીએ શું કરવાનું શું નહીં. અને લોટ એનો લાવવાનો, મેદાનો લોટનું પેકેટ લાવ્યા છીએ આપણે, મેદાનો લોટ. એટલે બધી પ્રોસેસ બતાવીએ. સમોસા કેવી રીતના બનાવું છે. આપણે બનાવેલા છે પહેલાં બુધને, પણ ખાસો ટાઈમ થઈ ગયો. આમ બનાવીએ છીએ આજનો દારો. પછી બનાવીશું કોઈક દારો. ને એવું તને ભાવે છે સમોસા? હાલ લે હળા ફોલી દઈએ. તો ગાઈઝ, આપણો બાફેલો બટાકો મસ્ત વાટી દીધો. આવડા પીસ બનાવી દીધા છે. હા, તો ગાઈઝ, આમાં શાક બનાવવાનું છે. એટલે મરચું, મીઠું, હળદર અને બટાકો ને વટોણા ને કોથમીર, ધોણા. હવે શાક બનાવી દેવાનું. પહેલાં શાક બનાવવાનું છે. એટલે પછી સમોસાનું પછી બનાવવાના. શાક બનાવી પછી લેવડો ત્યાં શાક બનાવી દો. આ બાજુ
બધું તૈયાર છે. હું શાક બની જાય પછી સમોસા બનાવવાના આપણે તૈયારી કરીએ. થોડું આપણે શીખીએ. કોકદાર કોમમાં આવે. હા, કોકદાર બનાવતો ફાવે કે શક દુકાન નાખવી હોય રોડ ઉપર તો કોમ આવી જાય. સમોસા વંગાર રાઈમાં લહણમાં ગાઈ પેલા વટોણા નાખ્યા, પછી કોથમીર નાખી, હવે મરચું મેઠું પસા નાખવાનું, પછી બટાકો નાખો અને મસ્ત શાક બનાવી દઈએ. પછી સમોસા બનાવવાના. હા, મરચું શાક તો પ્લસ વસ્તુ રાખવાનું એકદમ કોરું. એકદમ કોરું તો એ મસાલો છે તો મેં મસાલો નાખેલો થોડો સ્વાદ આવે નહીં. નાખી દેવાડો તાર શાક કમ્પ્લીટ થઈ ગયું. મેઠું નાખ્યું પછી ખારું તો ના સારું લાગે. બરોબર છે. એ તો આપણે ખાવા માટે એમ નહીં પણ વધે ને પછી મેઠું નાખ્યું. શાક શાકી લે. મેઠું કમ્પ્લીટ જોઈ લે. કમ્પ્લીટ શાક થઈ ગયું. કેવું છે? કમ્પ્લીટ છે તો વાંધો નહીં. શાક મેઠું ઓછું હોય વધારે હોય શું કરવાનું? ગાઈસ, મેદાનો લોટ પેકેટ લાયા હતા. મેદા કઈ તારીખ છે? 14 તારીખ બીજા મહિનામાં. મેદા સોજીના લાડવા બનાવ્યા હતા. આમાં શું કરવાનું? રોટલી કરીને કાપી નાખવાની બે બાજથી. બેસે રીતના કાપવાની. તો ગાય લોટ મેદાનો લોટ બધી દીધો છે અને હવે રોટલી કરીને આપણે એ રીતના કાપવાની બતાવી દઈએ. કાપો વચ્ચેથી કાપવાની. પછી બે જ ભાગ કરવાના. એટલે હાલું કા વારે છે પણ મોય પૂરવાનું તો ખરા કે ઠંડુ પાણી લઈ હું એક આઈડિયા જોઈ દીધી કે શેરી સમોસા બનાવવા. હા, યુટ્યુબમાં જોયું. શું કામ પડતું? ઇન્કર ને બે કિનારો છે ને સોટાડી દેવાય. આપણે બધો નવો છીએ એટલે માપની જ વાળજે એટલે થોડું મોય હમાય શાક. હા, વધારે ઉપરા ઉપરી નહીં સરાવ. ઠંડુ પેલા વાટકામ લઈને બે કે વાટકામ લઈને બે તે તું એમ કર કે રોટલીઓ બનાવીને મેકી દે. કાપી એ તો આપણે ભરી દઈએ. આ તો પેલા કોઠી જેવું બનાવી દીધું. હમા એટલું શાક પૂરી દેવાનું. પૂર બીવા તો નહીં. પૂર હા, પૂર થોડું હજી. હા, સમસી હોય તો મજા આવે નહીં. કાંઈ ઓછું પડે પડલે. ઓછું નહીં ના નીકળે. તો ગાય આ બાજુ મેદાન રોટલીઓ થાય છે. આ બાજુ સમોસા બનવાના તૈયાર થઈ ગયા. ઓમ કરજે. આપણે ઘરના સમોસા ઘેર બનાવ્યા. હજી સર તરવા પડશે. શું કરવું પડશે? તળી દેવાના. હા, લ્યો તારામાં આપણે બધામાં પૂરી દઈએ આવી રીતના શાક. ગાય આપણે શાક ભરી દીધું સમોસામાં. કેટલા થયા સમોસા? ગણી દે. રઘુ મમ બનાવી દીધું બેટા. 24 જેવા સમોસા બનાવી દીધા આપણે. અત્યારે માર્કેટમાં તો કેટલા રૂપિયા વેચે છે? 20 કે 30 રૂપિયા એક સમોસો. હા, ખબર નહીં, આપણે તો ખાધા નહીં કદી. પણ આપણા ઘરના સમોસા આજે ટ્રાય માર્યો. મસ્ત સમોસા. હજી તરવાના બાકી છે. આપણે બતાવીએ. ગાય હવે સમોસા તરવાનું શરૂ કરી દીધું છે. આ બધા અને આ આપણા સમોસા
તળી દીધા ને પહેલો સમોસો ખુલી ગયો તો તે ઉતારી દીધો અને પછી આ પરપોટી જે આવે એ તો સરી જાય એટલે એવું જ લાગે ને. તો આપણે ઘેર સમોસા બનાવ્યા સેવા લાગ્યા કમ્પ્લીટ આપણે લગાવેલા જો મસ્ત. આ સરી જાય કહેવાય. આ કાસો રહી ગયો તો અને હવે છેલ્લે લેજે દબાઈ દેજે દબાઈ દે ખાઈ જવાનું. શાક કાઢીને રોટલી સરવી દે ખાલી. હવ પૂરી શાક કાઢ લે એમાં. એટલે આ એવું લાગે સમોસા બી ખાઈ જવાનું શાક. આજ પહેલી વાર સમોસા બનાયા નહીં મસ્ત સમોસા બની જાય. કરીએ વિડીયો કોલ તઈને સમોય ચાર છે. તો આપણે ઘેર સમોસા બનાવ્યા ટ્રાય માર્યો. આવા સમોસા બન્યા છે. તો ગાય સમોસા તૈયાર થઈ જાય. પપ્પા મમ્મીને બેસી જાય સમોસા ખાવા. સમોસા તૈયાર થઈ જાય કમ્પ્લીટ. ઘેર બનાવ્યા તો જાતે સમોસા કદી બનાવ્યા નતા અને આટલું ચાકવા દીધું. હા શાક ને બધું સમોસા શાક ને કઢી બપોરની બધું ખાઈ લેવાના. લેવડામાં મમ્મીને ખાઈ રહ્યો આપણે ખાઈ લઈએ. શું છે ગરી નાખે ભાગજે સમોસો કમ્પ્લીટ સમોસો સડી જાય છે ને. હા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. કે વિડીયો ગમે તો ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો. અને ફરીથી અમે કોઈક દિવસ નવું કોઈક બનાવશું તો આવા વિડીયો ફરીથી મેકતા રહીશું ને આપણા ડેલી બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં. લેવડતા અમે એમ ખાઈ લઈએ.